શું છે આ શિવું? હે શું છે એ તારી? બકાસ. બાકસ ને બકાસ કે બકાસ. ચાલો પાછી એને મળી ગઈ છે બબલ્સ કરવા માટેની દંડી. એમાં મતશે હવે. બકાસને મૂકી છે સાઈડમાં. એ બકાસવાળા ભાઈ શું કરો છો? અને વેદુબેન તો સમર કેમ્પમાં એના રૂટીન પ્રમાણે ગયા છે. બા તડકો કેવોક છે? ગરમી કેવીક છે? હવે આવ લાગે છે વરસાદ આવે એવું? હવે આવવો જોઈ. સારો એવો વરસાદની જરૂર છે. તડકો આકરો છે આજે, પવન છે નહીં. જોઈએ બધે શું થાય છે. ચાલો બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય સ્વામિનારાયણ. ચાલો વોટર પાર્કમાં જવા માટે વેતુબેન નાસ્તો કરવા બેસી ગયા છે. સવારમાં વહેલા ઉઠી ગયા છે તો 6:30 વાગ્યામાં. કાં ચાલો બાળકોને આજે વોટર પાર્ક અક્ષર મંદિર તરફથી લઈ જવામાં આવે છે. સત્સંગ દીક્ષાના શ્લોક કરેલા હોય એ બધાને તો સવારમાં એ બતાવી દઈએ. વેદુને પણ મોકલી દીધેલી છે આમાં. ચાલો 3 બસ આ બાજુ છે અને બાળકો માટે પેલી બાજુ છે, બાલિકાઓ માટે આ બાજુ છે. એટલે એ રીતની વ્યવસ્થા સરસ મજાની કરેલી છે. ચાલો બપોરના 1:30 વાગે બાળક મીંડો છે રમવા. આજે તો એનું સ્કૂલનું જે લેવાવાળા અંકલ હતા એ આવી ગયા. ઘર જોવાઈ ગયો. હવે 1 વીક રહ્યું બાકી. 9 તારીખથી ડ્યુટી ચાલુ. આ સોમવાર નહીં ને ઓલા સોમવારથી. શિવું તું સ્કૂલે જવાવાળા ઓલી બસવાળા ભાઈ આવ્યા હતા ને, અંકલ આવ્યા હતા ને, એને ભેગો જઈશ ને? એવું હતું તે જોઈએ હવે કેવી તકલીફ પડે છે સ્કૂલે જવામાં. એ તો પડવાની છે થોડાક દી તો. ચાલો બધાનું સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં અગાઉનું અત્યાર સુધીનું કન્ટેન્ટ જે કંઈ હતું 2 દિવસનું થોડું એ ભેગું કરીને અત્યાર સુધી શેર કરેલું અને આજના દિવસમાં કન્ટિન્યુ આગળ વધારીએ. તો વેદુ તો જેમ તમે અગાઉ જોઈ લીધું એ પ્રમાણે અત્યારે તો વોટર પાર્કમાં હશે, પતશે એટલે આવી જશે. એને આમ બધું ફરવાનું ને એવું મજા આવે પણ પછી જાય એટલે થાકી જાય ને એવું બધું થાય. એટલે એવું તો હોય ને. આમેય બીજે ક્યાંય તો એકલી નથી જતી પણ આવી રીતે થોડુંક ક્યાંક એકલું જાય ને તો મજા આવે છો. બાળકને થોડુંક એકલું જવાની ટેવ પડે એટલે એ એક સારી વસ્તુ છે. એક દિવસમાં જઈને આવી જાય એટલે આ પિકનિક જેવું થઈ જાય અને ગરમીમાં વોટર પાર્કની એક ટૂર થઈ જાય. એટલે બહુ સરસ મજાનું આયોજનમાં ભાગ લઈ લીધો છે. બને હમણાં ગાયત્રીનગર અને કૃષ્ણનગર એટલે અમારે ગાયત્રીનગરમાં જે સંસ્કારધામ છે તો એની બાજુમાં જ પારાયણ ચાલે છે ગોંડલના ગાયત્રીનગર વિસ્તારમાં. તો એનું પણ રાત્રે 3 દિવસીય ગ્રીષ્મ પારાયણ છે. એમાં 1 દિવસ તો કાલે જતો રહ્યો તો આજે બીજો દિવસ છે એટલે ત્યાં પણ સારો લાભ મળે છે. તો આવું બધું છે અત્યારે. એ વિનમ્ર મુનિ સ્વામી હરિલીલામૃત ગ્રંથ પર કથા કરે છે જે ખૂબ જ સુંદર કથાનો લાભ આપે છે.
તો એના વિડીયો પણ પહેલા દિવસનું તો મૂકી દીધેલો છે અને બીજા દિવસનો આજે જાય છે એટલે એ પણ તમારી સાથે શેર કરીશ. એટલે એનો પણ અમુક લોકો જે દૂર દૂરથી જોતા હોય તો એમને લાભ લઈ શકે ને અમુક આવી ન શકતા હોય તો એના માટે પણ સરળ રહે. એટલા માટે બસ તો આવું છે. વાવાઝોડાની આગાહી તો હતી પણ વાવાઝોડું આમ ન આવ્યું, પણ ધીમું ધીમું વાવાઝોડું તો 2 દિવસથી ચાલુ જ છે. ફૂલ પવન એકદમ આવ્યા રાખે છે જેથી વરસાદ પણ આવતો નથી. અહીંયાની વાત કરું છું, બીજે બધે અમુક અમુક દૂર દૂર જગ્યાએ કદાચ આવતો હોય પણ અહીંયા વરસાદ નથી. પવન છે એટલા માટે હવે થોડોક પવન બંધ થાય તો પછી આવશે. હવે એ તો આમાં હરીની ઈચ્છા, આપણું તો કાંઈ હાલે નહીં. આવે ત્યારે એને જેમ કરવું હોય એમ થાય. એને કરવું હોય તો વરસાદ દઈ નહીં, પાક ન થાય ને ઘણીવાર ઓછો વરસાદે સારો પાક થઈ જતું હોય. એટલે આવું બધું હાયલા રાખતું હોય. ચાલો તો આજ માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછું કંઈ નવું હશે જો તમારી સાથે શેર કરવા જેવું તો આમાં એડ કરીને મૂકી દઈશ.